નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કનૈયાબે પાસે રોડ ઉપરથી રોયલ્ટી ભર્યા વગર ખનીજ વહન કરતી ટ્રકો પકડી ચાઇના ક્લે તથા સાદી માટી જે 35 લાખની થવા જાય છે તે જપ્ત કરાઈ। જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા જિલ્લા કલેક્ટર કચ્છ દ્વારા જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે। આ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જે હેઠળ ટીમ દ્વારા તારીખ 10/12/2025ના રોજ ભુજ તાલુકાના કનૈયાબે ગામથી ભચાઉ મુખ્ય માર્ગને જોડતા રસ્તા પરથી પસાર થતા રોયલ્ટી વગર ભરેલી ટ્રક જેના ડ્રાઈવર કિશન મંજી કોલી રહે ધાણેટી તથા તેના માલિક વિવેક વાલજી છાંગા રહે ધાણેટી પાસેથી 33 મેટ્રિક ટન ચાઇના ક્લેના જથ્થા સાથે કબજે કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક ટ્રક જેના ડ્રાઈવર માનસિંહ કેસરસિંહ ચૌહાણ જે ઓમકાર શિલ્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના માલિકીની 5 મેટ્રિક ટન સાદી માટીના રોયલ્ટી કરતા વપરાશના ઓવરલોડ જથ્થા સાથે આ કબજે કરવામાં આવેલ છે। બંને ટ્રક તથા ખનીજની અંદાજિત કિંમત ₹35 લાખનો મુદ્દામાલ કબજે કરી પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે, જેની આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે। દર્શક મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।